હાય એવરીવન, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. હું છું રીમા ભટ્ટ. ફરી પાછી હું નવી રેસીપી લઈને આવી, કેમ કે મને બહુ મજા આવે નવું કંઈક બનાવવાની. આજે મેં પાલકની ખીચડી બનાવી છે, જેમાં મરચું, પાલક, પુદીનો અને આદું આ બધું મેં એકસાથે ક્રશ કરી લીધું છે. એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં સરસ મજાની ચોપ કરી લીધી છે. 6-7 કળી લસણને લઈને એને પણ બારીક એવી ચોપ કરી દીધી હતી. અને આ બાજુ તેલ મૂકી 5થી 6 ચમચી તેલ મૂક્યું છે. એની અંદર જીરું, 2-3 કળી તો નહીં પણ સુધારેલી નાની 2-3 કળી લસણની અને ડુંગળી બધું લઈને સાંતળી નાખવાનું. અને સાંતળ્યા પછી જે લસણ છે ને એ એકચ્યુઅલી લાસ્ટ વઘાર માટેનું છે, પણ અત્યારે મેં આમાં થોડું નાખ્યું છે કેમ કે થોડો સ્વાદ ઇન્હેન્સ થઈ જાય. અને પછી ડુંગળી સરખી સરસ સતળાઈ જાય પછી એની અંદર હળદર અને સેજ આવતું જતું આપણું કાશ્મીરી લાલ મરચું હોય ને એ નાખવાનું. અને પછી બધું આપણું જે પ્યોરે બનાવી છે પાલકની અંદર નાખી દેવાની છે. પછી નોર્મલ જે રેગ્યુલર ચોખાની અને જે મગની દાળની ખીચડી બને ને એ જ મેં બનાવી હતી. એની અંદર આપણે હળદર અને મીઠું રેગ્યુલર મૂકતા હોય એવી રીતે મેં બનાવી હતી. એ સરખું એવું પાણી મૂકવાનું કેમ કે ઢીલી થાય તો સરસ લાગે. અને પછી એ બધું આમાં મિક્સ કરી દેવાનું. થોડી મને હજી કઠણ લાગે છે ને મેં સેજ એવું ગરમ પાણી નાખ્યું છે અંદર, કેમ કે સરસ ઢીલી હોય ને આ ખીચડી તો બહુ મજા આવે ખાવાની. સાઈડમાં મેં વઘાર મૂક્યો છે ઘીનો, 2 ચમચી જેટલું ઘી લઈને એની અંદર લસણ નાખી દેવાનું અને ફ્લેમ પછી બંધ કરી દેવાની. જો તમે ફ્લેમ ચાલુ રાખશો તો લસણ બહુ સતળાઈ જશે. પછી એની અંદર આપણું સ્પાઇસી મરચું એ નાખી દેવાનું અને પછી એને ઉપરથી ગાર્નિશિંગ કરીને ખાવાની બહુ મજા આવશે. તો લાસ્ટમાં મારી ખીચડી રેડી છે. અને આવી રીતે તમે એકવાર ટ્રાય કરજો, તમને બહુ મજા આવશે. ઉપરનો જે વઘાર છે ને એનાથી આખો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે.